માલ સામાનના હિસાબો 1 એનો દાખલો 11 અ જોઈશું. દાખલો 11 અ ને પેજ નંબર આપણું છે 105. પેજ નંબર 105. અને આ ચેપ્ટરના ત્રણેય મેથડ આવી જશે આ દાખલામાં. ત્રણેય મેથડ. ચાલો પહેલામાં આર્થિક વર્ધી જથ્થો. એમાં સૂત્ર આર્થિક વર્ધી જથ્થાના 2 હોય. વહન ખર્ચ ટકામાં હોય. વહન ખર્ચ ટકામાં હોય. વહન ખર્ચ રૂપિયામાં હોય. એટલે જોવાનું વહન ખર્ચ શામાં છે, ટકામાં છે કે રૂપિયામાં છે. જો ટકામાં હોય તો સૂત્ર આર્થિક વર્ધી જથ્થો બરાબર વર્ગમૂળમાં 2AO છેદમાં C ગુણ્યા P. અને વહન ખર્ચ જો રૂપિયામાં હોય તો આર્થિક વર્ધી જથ્થો બરાબર વર્ગમૂળમાં 2AO આજ રાખવું છે 2AO upon C. એટલે જોવાનું વહન ખર્ચ ટકામાં હોય તો આ સૂત્ર ને રૂપિયામાં હોય તો આ સૂત્ર. આપણા દાખલામાં વહન ખર્ચ છે એકમ દીઠ વાર્ષિક ખર્ચ 10% ને એકમ દીઠ વાર્ષિક વહન ખર્ચ એ થોડી મિસ્ટેક છે. એકમ દીઠ વાર્ષિક વહન ખર્ચ 10%. એટલે વહન ખર્ચ આપણો ટકામાં છે. આ સૂત્ર. ચાલો તો એ બરાબર આ સૂત્ર એ બરાબર વાર્ષિક વપરાશના એકમો. વાર્ષિક વપરાશના આપણને આપ્યા દ્વિમાસિક એટલે 2 મહિનાના. 2 મહિનાના કેટલા એકમ? 2 મહિનાના 1500 એકમ. 12 મહિનાના કેટલા? 9000 એકમ. 9000 એકમ. O બરાબર ઓર્ડર અથવા વર્દી મૂકવાનો ખર્ચ ₹400. C બરાબર વહન ખર્ચ 10% એટલે 10/100. ટકા છે ને 0.1% ને એટલે છેદમાં 100. 0.1. P બરાબર એકમ દીઠ પડતર અથવા કિંમત 200. આ તમને ખબર હોવી જોઈએ કે એ બરાબર કેવી વપરાશ લેવાની છે, વાર્ષિક. આપણને આપી દ્વિમાસિક 2 મહિનાની એટલે 2 મહિનાના આટલા તો 12 મહિનાના કેટલા? વાર્ષિક જ જોઈશે. આ ધ્યાન રાખજો. O બરાબર ઓર્ડર અથવા વર્દી મૂકવાનો ખર્ચ ₹400. C બરાબર વહન ખર્ચ 10% એટલે 10/100 0.1 ને P બરાબર એકમ દીઠ પડતર અથવા કિંમત ₹200. હવે એને સૂત્રમાં મૂકી દઈએ તો એ કેટલા? 9000 O 400 ભાગ્યા 0.1 ગુણ્યા 200. ચાલો ઉપરનો ગુણાકાર 72 લાખ. 72 લાખ ભાગ્યા 20 3,60,000. વર્ગમૂળનું ચિહ્ન દબાવો. કેટલા? 600 એકમ. 600 એકમ. આ પત્યો. હવે બમાં વપરાશ એમાં વધુ વપરાશ, ઓછી વપરાશ,
સરેરાશ વપરાશ. એ જ રીતે સમય, વધુ સમય, ઓછો સમય, સરેરાશ સમય, વધુ સમય, ઓછો સમય, સરેરાશ સમય. આ કામ પહેલા કરી લેવાનું, બરાબર. ચાલો, આપણને માલ મેળવતા લાગતો સમય 3 થી 5 દિવસ. 3 થી 5 દિવસ એટલે વધુ સમય 5 દિવસ, ઓછો સમય 3 દિવસ, સરેરાશ વધુ વત્તા ઓછો ભાગ્યા 2, વધુ વત્તા ઓછો ભાગ્યા 2, 4 દિવસ. આ થઈ ગયું કમ્પ્લીટ. હવે વપરાશમાં આવી જાઓ. વપરાશમાં દૈનિક વપરાશ 200 થી 800 એકમ, 200 થી 800 એકમ એટલે વધુ વપરાશ 800 એકમ, ઓછી વપરાશ 200 એકમ. 200 થી 800 એટલે વધુ વપરાશ 800, ઓછી વપરાશ 200, વધુ વપરાશ વત્તા ઓછી વપરાશ ભાગ્યા 2, 500 એકમ. આ કમ્પ્લીટ સેટ થઈ જવું જોઈએ. ત્યાર પછી જે માગ્યું હે પુનઃ વર્ધી નંબર 1, પુનઃ વર્ધી સપાટી અથવા વર્ધી સપાટી બરાબર વધુ વપરાશ ગુણ્યા વધુ સમય, વધુ વપરાશ ગુણ્યા વધુ સમય, વધુ વપરાશ 800, વધુ સમય 5, 4000 એકમ, 4000 એકમ. નંબર 2 કઈ માગી? લઘુત્તમ સપાટી બરાબર વર્ધી સપાટી માઇનસ કૌંસમાં સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય, સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. વર્ધી સપાટી આપણે ઉપર શોધી છે. પુનઃ વર્ધી સપાટી એ જ વર્ધી સપાટી. વર્ધી સપાટી માઇનસ સરેરાશ વપરાશ 500, સરેરાશ સમય 4, 4000 માઇનસ 2000, 2000 એકમ, 2000 એકમ. લઘુત્તમ સપાટી. 3 ગુણોત્તમ સપાટી બરાબર વર્ધી સપાટી માઇનસ કૌંસમાં ઓછી વપરાશ ગુણ્યા ઓછો સમય વત્તા આર્થિક વર્ધી જથ્થો, આર્થિક વર્ધી જથ્થો, આર્થિક વર્ધી જથ્થો. વર્ધી સપાટી આપણે ઉપર શોધેલી જ છે 4000 એકમ માઇનસ કૌંસમાં ઓછો વપરાશ 500, ઓછો વપરાશ 200, 200, ઓછો સમય 3 વત્તા આર્થિક વર્ધી જથ્થો આપણને કીધું. આર્થિક વર્ધી જથ્થો પુનઃ વર્ધી સપાટીના તો આ વર્ધી સપાટી છે 4000 એકમ એના 90% આપી છે. વર્ધી સપાટી આપી 4000 એકમ એના 90% 3600 એકમ બરાબર 4000 માઇનસ 600 વત્તા 3600
4000 માઇનસ 600 વત્તા 3600 કેટલા 60,000 ઓકે 60,000 એકમ 60,000 એકમ 4 સરેરાશ સપાટી બરાબર લઘુત્તમ સપાટી વત્તા આર્થિક વર્દી જથ્થો અપોન 2 આર્થિક વર્દી જથ્થો અપોન 2 આપણને લઘુત્તમ સપાટી વત્તા આર્થિક વર્દી જથ્થો અપોન 2 લઘુત્તમ સપાટી આપણે શોધી 2000 વત્તા આર્થિક વર્દી જથ્થો આપણો આ 3600 ભાગ્યા 2 2000 વત્તા 1800 એકમ 3800 એકમ પછી માગી સલામતી જથ્થો અહીંયા સુધી લો 5 સલામતી જથ્થો બરાબર વધુ વપરાશ ગુણ્યા કૌંસમાં વધુ સમય માઇનસ સરેરાશ સમય વધુ વપરાશ 800 વધુ સમય 5 સરેરાશ સમય 4 800 ગુણ્યા 1 800 એકમ ધ્યાન રાખીને ગણો તો આ બહુ ઈઝી છે પણ ધ્યાન રાખો તો ને ઘણા વિદ્યાર્થીઓની ફરિયાદ હોય સાહેબ સૂત્ર નહોતા આવડતા તો કરવા પડે ને એવું થોડું ચાલવાનું ચાલો પછી માંગ્યો માલ સામાન ફેરબદલી દર તો એનું સૂત્ર છે માલ સામાન ફેરબદલી દર બરાબર માલ સામાન વપરાશ છેદમાં સરેરાશ સ્ટોક આ મેઇન સૂત્ર એનું પછી પૂરક સૂત્ર માલ સામાન વપરાશ બરાબર સરોનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખરનો સ્ટોક આનું બરાબર આ માલસામાન વપરાશને વેચેલ માલની પડતર પણ કહેવાય અને વ્યવસ્થિત ખરીદી પણ કહેવાય આ ધ્યાન રાખજો એના બીજા નામ રાખેલા છે એમની પોએ માલસામાન વપરાશને વેચેલ માલની પડતર પણ કહેવાય વ્યવસ્થિત ખરીદી પણ કહેવાય ને બીજું પૂરક સૂત્ર સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2 એટલે આ આપણું મેઇન સૂત્ર અને આ બે એના પૂરક સૂત્ર પણ એને એવું કહ્યું છે રકમમાં સામાન્ય રીતે સ્ટોકનું મૂલ્યાંકન મૂળ કિંમત વત્તા 20% ધોરણે થાય છે મૂળ કિંમત વત્તા એટલે એનો મતલબ માલ 100 રૂપિયાનો હોય બતાવે 20% વધુ એટલે 120 એટલે ધારો કે મૂળ કિંમત એની 100 છે 20 રૂપિયા ઉપર ચઢાવ્યા અને બતાવ્યો 120 ના ભાવે કયા ભાવે 120 ના ભાવે બતાવ્યો માલ તો 100 રૂપિયાનો જ છે 20 રૂપિયા ઉપર ચઢાવીને 120 કર્યા છે તો એને 100 માં કન્વર્ટ કરવા પડે માલ 100 નો જ છે ધારો કે મૂળ કિંમત 100
વત્તા 20 એટલે 100 હા એટલે આપણે પહેલા લઈએ શરૂનો સ્ટોક 120 એ 100 મૂળ કિંમત માટે કેટલો છે આપણો 1,20,000 એ કેટલા એટલે 1 લાખ એ જ રીતે આખરનો સ્ટોક પણ એને કીધું જ છે કે સામાન્ય રીતે સ્ટોકનું મૂલ્યાંકન મૂળ કિંમત વત્તા 20% ના ધોરણે એટલે 120 ના ભાવે ગણો એટલે આપણે જો 10% વધુ કીધું હોય તો 110 20% વધુ કે તો 120 10% ઓછો કે તો 90 20% ઓછો કે તો 80 5% ઓછો કે તો 95 5% વધુ કે તો પ્લસ કરીને ઓછો કે તો માઇનસ કરીને 120 એ 100 મૂળ કિંમત કેટલો છે આખર સ્ટોક કેટલો 84,000 એ કેટલા 70,000 આ મૂળ કિંમતમાં લઈ આવ્યા જે 20% વધુ ગણેલો હતો ને મૂળ કિંમતમાં લઈ ચાલો હવે હું અહીં આવી જાઉં માલ સામાન વપરાશ બરાબર શરૂનો સ્ટોક 1 લાખ ખરીદી આપેલી છે રકમમાં ખરીદી 3,95,000 આખર સ્ટોક 70,000 495 માઇનસ 70,000 4,25,000 એટલે અહીં માલ સામાન વપરાશ 4,25,000 છેદમાં સરેરાશ એટલે આ મુકાઈ ગયું હવે બીજું પૂરક સૂત્ર સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક 1 લાખ વત્તા આખરનો સ્ટોક 70,000 ભાગ્યા 2 આનો શરૂનો વત્તા આખરનો ભાગ્યા 85,000 એટલે ઉપર મૂકી દઉં 85,000 માલ સામાન ફેરબદલી દર 5 વખત આ વખતમાં આવે હા માલ સામાન ફેરબદલી દર 5 વખતમાં આવે આ 11 માનો આપણો દાખલો 11 એનો બ અને ક જય હિન્દ જય ભારત